નમસ્કાર દર્શક મિત્રો, એક અત્યંત ગંભીર વિષયને લઈને હું આજે તમારી સામે આવું છું. વિષય ગંભીર પણ છે અને મારા દર્શક મિત્રો સિવાય બીજાઓની પણ હું ચિંતા કરું છું એનું ઉદાહરણ પણ છે. દોસ્તો, આપણે એવા યુગમાં જીવી રહ્યા છીએ કે જ્યાં કોઈ પણ માણસને પૂછો તો બે વસ્તુ તમને સામાન્ય રીતે જાણવા મળશે. એક, મારી પાસે ટાઈમ નથી આજકાલ બહુ દોડધામ રહે છે. અને બીજું, ટેન્શન રહે છે યાર. હવે આ ટેન્શન એટલે સ્ટ્રેસ, તણાવ, અને ટાઈમ નથી એટલે દોડધામ રહે છે. આ બંને પરિબળો જ્યારે ભેગા થાય ત્યારે દુનિયામાં માણસના મૃત્યુ માટે સૌથી વધારે જવાબદાર જે રોગ છે એ પહેલા નંબરે હૃદય રોગ આવે છે અને છઠ્ઠા નંબરે લકવો આવે છે. આ બંને રોગનો પાયો નખાઈ જાય. અને એટલે વિશ્વ આરોગ્ય સંસ્થાએ એવું નક્કી કર્યું કે આવનાર સમયમાં જીવાણુઓના કારણે ફેલાતા ચેપી રોગ કે વાયરસના કારણે ફેલાતા રોગ, જેવા કે અત્યારે ફ્લૂનો વાયરસ ચાલતો હોય કે કોવિડ થઈ ગયો કે કોઈને કમળો થાય, મરડો થાય, તો એ જીવાણુના કારણે થાય છે. પણ એ રોગ એ માણસના મૃત્યુ માટેનું મુખ્ય કારણ નહીં હોય. હવેના સમયમાં, આવનાર સમયમાં માણસના મૃત્યુ માટેનું પહેલા નંબરનું કારણ જીવન પદ્ધતિના રોગો હશે. હવે તમે મને પૂછશો કે જીવન પદ્ધતિના રોગો એટલે શું? તો દોસ્તો, જીવન પદ્ધતિના રોગો એટલે જેને આપણે કંકોત્રી લખીને ઘરે બોલાવીએ છીએ તે, સરળ ભાષામાં. કેમ કંકોત્રી લખીને બોલાવીએ છીએ? કારણ કે આપણે દોડાદોડની જિંદગી જીવીએ છીએ, બેઠાડું જિંદગી જીવીએ છીએ. ઘરમાંથી સ્કૂટરને કિક મારી બહાર નીકળીને તે ઓફિસથી કિક મારી તો ઘરે, ગાડી હોય તો ગાડીને સેલ મારવાનો, અને નાકે પાન ખાવા જવું હોય તો પણ સ્કૂટર લઈને જવાનું. એટલે ચાલવાનું આપણે ભૂલી ગયા છીએ. કસરતનું આપણા જીવનમાં કોઈ સ્થાન રહ્યું નથી. આ એનું બીજું કારણ છે, બેઠાડું જિંદગી. ત્રીજું કારણ છે તણાવપૂર્ણ જિંદગી. કામના ભારણ કરતા પણ આપણે કેટલીક આપણી જરૂરિયાતો હાથે કરીને વધારીએ છીએ કે ઊભી કરીએ છીએ. મહાત્મા ગાંધીએ બહુ સરસ વાત કહી છે. એણે એવું કહ્યું છે કે આ દુનિયા ઉપર બધાને ચાલી શકે એટલી પૂરતી રિસોર્સિસ એટલે સંસાધનો છે, બધાની જરૂરિયાત પૂરી કરી શકાય, પણ they are not sufficient to meet with everybody's greed. They can meet with everybody's need. દરેકની જરૂરિયાત સંતોષી શકે, પણ ગ્રીડ એટલે લોભને ના સંતોષી શકે. આજે આપણે આપણી જરૂરિયાતો વિસ્તારતા ચાલે છે. પહેલા સારામાં સારું ઘર હોય તો ચાર જોડ કપડા હોય, 2 જોડ ધોવા પહેરવાના, 2 જોડ સારા ભલા પ્રસંગે પહેરવાના, કદાચ બીજી 1-8 જોડ, 5 જોડ. અત્યારે ઢગલાબંધ કપડા હોય. પેલા કેટલાક પ્રસંગો સાદગીથી આટોપી લેવામાં આવતા હતા. દાખલા તરીકે શ્રીમંત, તો શ્રીમંતનો પ્રસંગ મુખ્યત્વે બહેનોનો પ્રસંગ છે. કુટુંબની બહેનો ભેગી થાય, જેનું શ્રીમંત હોય, જેને આપણે ગુજરાતીમાં સાદી ભાષામાં ખોળો ભરવાનો છે કહીએ છીએ, તેને વિધિ કરાવે, બોર બાંધે, 2 ગાલે કંકુની પીળ કાઢે, અને લાડુ દાળ ભાત શાકનું જમણ થાય ને બધા છૂટા પડે. અત્યારે આને આપણે બેબી શાવર કહીએ છીએ.
અને હવે આ બેબી શાવરના પ્રસંગો એ ઘરના નથી રહ્યા, એ પાર્ટીઓના પ્રસંગ બની ગયા છે. અને એમાં જરૂરિયાતોની શરૂઆત બ્યુટી પાર્લરથી થાય. ફોટોગ્રાફર જોઈએ, વિડીયોગ્રાફર જોઈએ, કોઈ સારી હોટલમાં જમવાનું ગોઠવવાનું. એટલે સરવાળે જે કામ પહેલા કોઈ ખાસ ખર્ચા વગર આટોપી લેવાતું હતું અને સાત્વિક ખોરાક મળતો હતો, એ કામ અત્યારે બેબી શાવર એ કોઈને 2 લાખમાં પડે ને કોઈને 5 લાખમાં પણ પડે. અને બધા કરતા હોય એટલે ખેંચાઈને કરવું પડે. મેં હમણાં અમારા સિદ્ધપુરમાં કેટલીક પ્રથાઓ ઊભી થઈ છે તે જોઈ છે, કદાચ તમારા ત્યાં પણ હશે. પહેલા બટુકને જનોઈ દેવાની હોય તો મોસાળું લઈને મામા આવે, મામા માસીઓ બધા પિયર પક્ષના મોસાળું લઈને આવે. હવે તો સાથે ડીજે પણ આવે, બેન્ડવાજુ આવે, ભાણાને ઘોડા પર બેસાડે અને વાજતે ગાજતે મોસાળું લઈને મામા આવે તો પ્રસંગમાં આવ્યા કહેવાય. ખર્ચો 1.5-2 લાખ રૂપિયા. મામાને પોસાતો હોય તો પણ આ ફિજૂલ ખર્ચો છે, મોટા ભાગના તો પોસાતો નથી. રસ્તામાં વળી ક્યાંક અગાઉ જયારે એમના મા બાપ પરણ્યા હોય એ જગ્યા આવે તો ત્યાં પાછો પેલો ઘોડો ધીમો પડે, ભાણાને નીચે ઉતારે, બનેવી ઘોડા ઉપર બેસે અને એના છજામાંથી બેન એમના ઉપર પુષ્પવૃષ્ટિ કરે. ઘરે રોજ તો શેની વૃષ્ટિ કરતી હશે બેન એ રામ જાણે, પણ એ દાડે પુષ્પવૃષ્ટિ કરે. અને પુષ્પવૃષ્ટિ કરે ત્યારે બેન્ડ બાજુ વગાડે, બહારો ફૂલ બરસાવો મેરા મહેબૂબ આયા. આ પ્રસંગ સાવ ખર્ચ વગર ઉજવાતો પ્રસંગ હતો. જે ચીજ વસ્તુ આપવાની છે તો આપવાની જ છે, પણ એનો દાખલો કરવા પાછળ લાખ રૂપિયા ઉપરાંતનો ખર્ચ થાય એ આપણે નવી રીત શોધી કાઢી છે. પછી લગ્નમાં તો હોય બ્યુટી પાર્લર હોય, વિડીયોગ્રાફી હોય, ફોટોગ્રાફી હોય, એટલે એમાં પાછું ખેંચાવ. પછી બાળક અવતરે, બેબી શાવર તો કર્યું હોય તો બાળકની પહેલી બર્થડે એ તો ધામધૂમથી ઉજવવી પડે. પાછું કોઈક હોટલ વાળાના નસીબે ગરાગી જાય, કાં તો કોઈક જગ્યાએ મોટું રસોડું થાય, ખર્ચો થાય. પાડોશી હમણાં નવી ગાડી લઈ આવ્યા, નવરાત્ર બેઠા, નવરાત્રમાં પહેલા નવરાત્રે એમણે નવી ગાડી લીધી. એટલે પત્નીને તકલીફ થાય કે જો આપણા બાજુવાળાએ ગાડી લીધી, કેવી સરસ ગાડી છે, મને તો એનો કલર શું લાલ ટમાટર જેવો કલર છે, ગમે છે. હવે એ ઈએમઆઈ થી લઈ આવ્યા હોય. ઈએમઆઈ એટલે ઇક્વેટેડ મંથલી ઇન્સ્ટોલમેન્ટ. એટલે તમને ઈશારો છે કે તમે લો આ રીતે, એટલે કાં તો લોન લઈને કે બીજી રીતે તમે ગાડી લો. પછી ગાડી લો તમે એટલે મફત તો ચાલવાની જ નથી, એને પેટ્રોલ જોઈશે, મેન્ટેનન્સ જોઈશે, એટલે વળી પાછી બીજી ચિંતા ખર્ચ વધારવાની. ચાલ્યું આગળ. આપણે ટૂંકમાં ખર્ચા કઈ રીતે વધારવા એ કલામાં નિષ્ણાત થઈ ગયા છે. કોઈ શું કહેશે, અમદાવાદની પ્રખ્યાત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટે એક સર્વે કર્યો હતો. એમાંનું એક તારણ એવું પણ હતું કે અમદાવાદમાં બહેનો કેટલાક કારણોસર નવી વસ્તુ ખરીદે છે. એમાંનું પહેલું કારણ કે વસ્તુ એમની પાસે નથી માટે ખરીદે છે. દાખલા રેફ્રિજરેટર એમની પાસે નથી એટલે ખરીદે છે. બીજું કારણ પાડોશીએ ખરીદ્યું છે માટે ખરીદે છે. પાડોશીના ત્યાં ફ્રીજ આવ્યું, આપણા ત્યાં કેમ નહીં. ત્રીજું કારણ આપણા ત્યાં જૂનું મોડેલ છે ને પાડોશીએ નવું મોડેલ લીધું એટલે ખરીદવા. અને ચોથું કારણ કોઈના ત્યાં નથી એટલે આપણા ત્યાં હોય તો આપણો વટ પડે એટલે ખરીદવા. આ વટ પાડવામાં શેરડીના સંચામાં સાંઠો નાખે ને એમ મધ્યમ વર્ગના કુટુંબમાં જે કમાનાર હોય છે ને એમનો ખો બોલી જાય છે. અને પરિણામે ટેન્શન એટલે તણાવ ઉભો થાય.
અને એ જીવન પદ્ધતિના કારણે ઉભો થયો છે, માટે આ જીવન પદ્ધતિના રોગ કહેવાય. ટેન્શન ઊભું થાય એટલે શું થાય? ટેન્શન ઊભું થાય એટલે તમને એસિડિટી થાય, બ્લડ પ્રેશર વધે, ઊંઘ ના આવે, આખી રાત જાગતો બેસી માણસ. કસરત કરવાની નથી એટલે થાક લાગવાનો નથી તમને, એટલે એક દિવસ સહેજ છાતીમાં દુખવા માંડે એટલે દવાખાને જાઓ, ડાક્ટર કહે કે એન્જિયોગ્રાફી કરવી પડશે. એમાં જો સ્ટેન્ટ મૂકે ચાલે એવું હોય તો 2-2.5 લાખના ખર્ચામાં તમે નીકળી જાઓ, અને જો બાયપાસ સર્જરી કરવાની હોય તો પછી 8 લાખ 10 લાખ જેવો ડોક્ટર. આ રોગો થાય છે કેમ આપણને? કારણ કે આપણે એમને કંકોત્રી લખીને બોલાવીએ છીએ. આપણે તમે તમારી એક આજે પતિ પત્ની બંનેને મારી વિનંતી છે કે એક પેડ લઈને બેસજો, આવું પેડ લઈને, આ પેડ છે ને, આવું પેડ લઈને બેસજો અને બંને જણા લખવા માંડો કે આપણી પાસે જે મસ્ત છે, જે હોવી જ જોઈએ વસ્તુ, એ વસ્તુની જરૂરિયાત કેટલી છે અને કેટલી આપણી પાસે છે, અને જે ન હોય તો ચાલે એવી કેટલી વસ્તુઓ છે. માંદા પડો તો ડોક્ટરના ત્યાં જવું જ પડે, એમાં ના ચાલે. ફ્રેક્ચર થયું હોય તો તમારે ટેકણ દેવા માટે લાકડી કે ગોળી લાવવી જ પડે, એમાં ના ચાલે, એમાં કરકસર ના થાય. પણ ન જોઈતી વસ્તુઓ કેટલી છે. તમારે 4 જોડના બદલે 8 જોડ કપડા રાખો, પછી બાકીના જોડ કપડા એક્સ્ટ્રા છે ને, ફેશન તો બદલાતી રહેવાની છે, સેલ પણ આવતા રહેવાના છે. એક આ વસ્તુ આપણને મારી રાખે છે કે આપણે ન જોઈતી વસ્તુઓ ભેગી કરીએ છીએ. બીજું, વ્યવહારોમાં તણાઈએ છીએ. આમ તો કરવું જ પડે. મમેરું હાવ આવું ભરીએ તો શું પછી ઇજ્જત આબરૂ ના રહે સમાજમાં? અરે ભાઈ, પૈસા તારા ગજવામાંથી જવાના છે. કદાચ કોકે તને પૈસા આપ્યા છે લોન તરીકે તો એને આપવાના છે પાછા. ત્રીજું, હપ્તેથી મળે છે તે ખરીદો, ત્યારે તમે એ વસ્તુ ભૂલી જાઓ છો કે કોઈ પણ વસ્તુ તમે હપ્તેથી લાવો છો ત્યારે એના પર વ્યાજ લાગે છે, અને આ વ્યાજ નથી દિવસે ઊંઘતું, નથી રાત્રે ઊંઘતું, નથી રવિવારની રજા પાડતું, નથી 15મી ઓગસ્ટની રજા પાડતું. એનો ચક્કર ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. એટલે તમે આ બધું 2 છેડા મેળવવા માટેની જે જફા છે એમાં 2 વસ્તુ થાય. કાં તો તમે લાંચ રૂશ્વતના રસ્તે પહોંચી જાઓ, કોક દાડો પકડાવ તો સામાજિક બદનામી થાય અને નોકરીએ જાય, અને નહીં તો ઓવર ટાઈમ કરો, એક્સ્ટ્રા ઇન્કમ ઊભી કરવાનું ટ્યુશન કરો, સરવાળે તમારું શરીર ઘસાતું જાય. મારે તમને બંને પતિ પત્નીને પૂછવું છે, જે આ સાંભળો છો તે, કે તમે જીવો છો એકબીજા માટે જીવો છો કે જીવો છો કોઈને દેખાડવા માટે જીવો છો? કોઈ આપણે એવા કોઈ કામ નથી કરતા કે જેનાથી કોઈનાથી શરમાવું પડે. જે અનૈતિક કામ હોય, ચોરી છે, લાંચ રૂશ્વત છે, છીનાળું છે, આ અનૈતિક કામો છે, વ્યભિચાર છે, આ બધા અનૈતિક કામો છે. એ તો આપણે કરતા નથી. તો પછી કોઈ આપણા વિશે શું ધારે છે એની ચિંતા શું કરવા કરો છો ભાઈ? એને જે ધારવું હોય તે ધારે. મારું ગજુ આટલું છે ને આટલું કરીશ. ચિંતા, હું ઘણી વખત કહું છું મારા વ્યાખ્યાનોમાં કે ચિંતા એ તમે જે નથી ઉછીની લીધી એવી રકમ પરનું વ્યાજ છે. તમે મારી પાસે 100 રૂપિયા લીધા નથી પણ એનું વ્યાજ ચૂકવો, એને ચિંતા કહેવાય. આપણે ચિંતામાં સપડાઈએ છીએ. ચિંતામાં સપડાઈએ એટલે પછી ટેન્શન, સ્ટ્રેસ, હતાશા, ડિપ્રેશન. અત્યારે ડિપ્રેશનનો રોગ અત્યંત વ્યાપક બનતો ચાલ્યો છે. કેમ? અપેક્ષાઓમાં ઊણી ઉતરે. છોકરાઓ પાસેથી અપેક્ષા હોય કે પહેલા નંબરે આવે, છોકરા પાસેથી અપેક્ષા હોય કે એન્જિનિયરિંગમાં કે મેડિકલમાં જાય, છોકરા પાસેથી અપેક્ષા હોય કે ક્લાસ 1 સર્વિસીસમાં જાય. શેના માટે?
તમારું બાળક એક સારો નાગરિક બને, સારો યુવાન બને, તંદુરસ્ત જીવન જીવે, આનંદમય જીવન જીવે, સારો પુત્ર બને કે સારી પુત્રી બને, એ જોઈએ છે તમારે? કે ડાક્ટર બને, એન્જિનિયર બને ને પછી ઊંધા ચત્તા ધંધા કરે એ જોઈએ છે તમારે? હા, ભણવામાં હોશિયાર હોય, જઈ શકાતું હોય તો આપણે એને ટેકો આપવો જ રહ્યો અને આપવો જ જોઈએ. પણ બાળક માટે તમે શેનો એજન્ડા નક્કી કરો છો? બાળક જન્મે ત્યારથી તમે એજન્ડા નક્કી કરી નાખો છો કે અમારે તો એને એન્જિનિયર બનાવવાનો છે. અત્યારથી જુઓ ને 3 વર્ષનો છે પણ કેવા પ્રશ્નો પૂછે. વકીલ તરીકે આગળ જતા નામ કાઢશે. અરે ભાઈ, જાળવ્યો જા. છોકરાના ઉપર ખોટા તું અપેક્ષાઓ ઉભી ના કર. આપણે આ ટેન્શનમાં મુકાઈએ છીએ તો આપણે મુકાય છે એવું નથી, છોકરાએ મુકાય છે. છોકરા પણ હતાશામાં જીવે છે. 12મા ધોરણ, 11મા ધોરણ, 10મા ધોરણમાં ભણતા દીકરા દીકરીઓ આપઘાત કરતા હોય જેવા બનાવો દિવસે દિવસે વધતા જાય છે. કેમ? ધીસ ઇઝ એક્સપેક્ટેશન ઓરિએન્ટેડ ટેન્શન્સ ઇન્ડ્યુસ્ડ બાય ધ પેરેન્ટ્સ એન્ડ ધ સોસાયટી. પાછા બધાને કહી વળવાનું કે તો આ વખતે તો એને જેઈ એડવાન્સ આપીને આઈઆઈટીમાં દાખલ થવાનું, એટલે બાજુવાળાને ખબર હોય ને કે આના માર્ક ઓછા આવે તોય પૂછે પછી શું થયું, આઈઆઈટીનું નહીં થયું કંઈ? અરે ભાઈ, આપણો એજન્ડા બહાર પાડવો જરૂરી છે. તમારા દીકરાને આઈઆઈટીમાં મોકલશો તો આઈઆઈટીમાં જશે એ દાડે આખી દુનિયા નહીં જોઈએ. અને આઈઆઈટીમાં ગયા પછી સફળતાથી તેમાં પાસ થઈને આવું, ત્યાં બે વિષયમાં નપાસ થાય છે તો ચેકઆઉટ કરીને ઘર ભેગો કરી દે છે. શા માટે તમે તમારા અને તમારા બાળકો માટે અપેક્ષાઓ ઊભી કરો છો? શા માટે તમે તમારા અને તમારા બાળકો માટે સ્ટ્રેસ, તણાવ પૂર્ણ જિંદગી જીવવાની તૈયારી કરો છો? કોલેજમાં આવે એટલે મોબાઈલ જોઈએ, કોલેજમાં આવે એટલે મોટરસાયકલ જોઈએ. કેમ ભાઈ? કઈ ખુશીમાં? બધા એના ભાઈબંધો પાસે છે ને પછી આપણા છોકરાને એમ લાગે કે મારા મા બાપ ગરીબ છે. અરે પણ લાગે તો લાગે. છોકરાની સાથે બેસી અને સ્પષ્ટ રીતે કહી શકાય કે ભાઈ જો આ આપણને પોસાયું નથી અને મેં અત્યાર સુધી કોઈ દાડો લોન લીધી નથી અને હું લોનનું વ્યાજ ભરવા તૈયાર નથી, મારું એ ગજું નથી. તું મોટો થા, તારું ભણ, આગળ વધ. અને હું એવું ઈચ્છું કે તારી પાસે કાર હોય, મોટરસાયકલ નહીં. પણ અત્યારે દીકરા આપણા બજેટમાં પોસાય એમ નથી. આ મા બાપે છોકરાઓની સાથે હાર્ટ ટુ હાર્ટ વાત કરવી પડશે, એની સાથે સ્પષ્ટતાપૂર્વક વાત કરવી પડશે. છોકરાઓને એવા ના બનાવો કે બહુ ઉછાંછળા થઈ જાય, બહુ સરળતાથી નિરાશ થઈ જાય, બહુ સરળતાથી હતાશ થઈ જાય. સ્ટ્રોંગ વિલ તમારું બાળક હોવું જોઈએ. આ સ્ટ્રોંગ વિલ બનાવવા માટેનું પહેલું પગથિયું છે કે જરૂરિયાતો મર્યાદિત રાખો. જે મસ્ત છે એ છે, જે નથી જરૂરી એ નથી જરૂરી, એના ઉપર ચોકડી મૂકી તમારા અડધા પ્રશ્નો સોલ્વ થઈ જશે. શક્ય હોય ત્યાં સુધી વ્યાજે પૈસા લો નહીં. અને દેખાદેખી સાધે જોગ, પડે પંડને લાધે રોગ. કોઈની દેખાદેખીએ કોઈનો મહેલ જોઈને આપણું ઝૂંપડું ના બાળી નખાય ભાઈ. એને પોસાય છે, મુબારક એને. મને નથી પોસાતું તો નથી પોસાતું. શું ફરક પડે છે મને? આટલી વસ્તુઓમાં ફરક પડે ચિંતા કરવી. એક, ભૂખ ન લાગતી હોય, બીજું ઊંઘ ન આવતી હોય, ત્રીજું સ્વભાવ ચીડિયો થઈ ગયો હોય, અને ચોથું શરીરની કોઈ બીમારી હોય. આ 4 વસ્તુ અગત્યની છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. તમે ભજન પણ કરવા માંગશો, ભક્તિ પણ કરવા માંગશો તો એનું માધ્યમ શરીર છે. ઘરડા થઈશું, જાત્રાએ જઈશું એવા કોઈ ખોટા ખ્યાલમાં રહેતા જ નહીં. એ વખતે તમારી શક્તિઓની મર્યાદા આવી ગઈ છે. જાત્રાએ જવું હોય તો ભરયુવાનીમાં જાઓ ને. તમે 2 પૈસા કદાચ વધારે ખર્ચી નાખ્યા હશે તો પણ તમારી પાસે સમય છે એને ભરપાઈ કરવાનો, અને બધે ચાલીને જઈ શકશો, યાત્રાનો આનંદ માણી શકશો, તમને કોઈ તકલીફ નહીં પડે. તમે નિવૃત્ત થાવ એટલે યાત્રાએ જઈશું શું કરો કહો છો? એટલે તમારી વૃત્તિઓને સંકોરો સંકોરો સંકોરો. જે જરૂરી નથી તે નથી જ. જરૂરી નથી કે તમારે બેબી શાવર કરવું જ.
તમારા બાળકે જ ના કે બાળક જ તમારું ના કે એવું એને તાલીમ આપવી જોઈએ. જો બેટા આપણી પાસે આવી કોઈ આવક નથી, આપણને ના પોસાય, આપણને લાખ રૂપિયાનું બ્યુટી પાર્લરનું પેકેજ પોસાશે ને. અને જો તારા એકલા માટે આ કરીશું, બીજા તારી પાછળ 3 ભાઈ બહેન છે. દોસ્તો એક નાની વાત કહું, એક પુસ્તક છે, વાંચી જજો. એ પુસ્તકનું નામ છે હાઉ આઈ ટોટ માય ગ્રાન્ડમધર ટુ રીડ એન્ડ અધર સ્ટોરીઝ. મેં મારી દાદીમાને વાંચતા કઈ રીતે શીખવાડ્યું એ અને બીજી વાતો. એના લેખિકા છે સુધા મૂર્તિ. સુધા મૂર્તિના પતિ નારાયણ મૂર્તિ. નારાયણ મૂર્તિ એ IIT ની એન્ટ્રન્સ એક્ઝામ ક્રેક કરે છે. કોઈ આનાથી વધારે ખુશીનો પ્રસંગ બીજો હોઈ શકે? એના પપ્પા પાસે જાય છે અને કહે છે કે મેં પેલી પરીક્ષા આપી હતી, એમાં હું સરસ માર્કથી પાસ થઈ ગયો. હવે દરેક પરીક્ષામાં છોકરો પહેલા નંબરે આવતો, બાપાને નવાઈ ના લાગે, કોક દાડે ચાન્સ ના આપ્યો ફેલ થવાનો. એટલે બાપાએ કહ્યું સારું, બહુ સરસ, ઉત્તમ, આગળ વધો. પણ કે હવે મારે મદ્રાસ ચેન્નઈ જવાનું છે ભણવા માટે. IIT મદ્રાસમાં મને એડમિશન મળ્યું છે અને એનો ખર્ચો આપવો પડશે. ત્યારે એના બાપાએ બહુ સ્પષ્ટતાપૂર્વક કહ્યું કે જો દીકરા, મારે તું એકલો જ નથી, મારે 8 સંતાનો છે અને એ બધાને ભણાવવાની અને પરણાવવાની જવાબદારી મારી છે. હું એકલા તારા પાછળ જ બધું મૂડી રોકાણ કરી નાખું તો બાકીનાનું શું થશે? એટલે બેટા ભલે IIT-માં તમે સિલેક્ટ થયા, અભિનંદન, બધું બરાબર, પણ ઘરે રહીને ભણવાનું. જે ભણવું હોય ઘરે રહીને ભણવાનું. શું થયું છે નારાયણ મૂર્તિને? બીજો છોકરો હોય તો આપઘાત કરે, તૂટી પડે, પણ ના, એ નારાયણ મૂર્તિ હતા. એ IIT નહીં જોઈન કરી શક્યા. ત્યાંની સ્થાનિક કોલેજમાં ભણ્યા, પ્રગતિ કરી અને એક દિવસ IIT મુંબઈ જે અમદાવાદ, જે ભારતની સર્વશ્રેષ્ઠ IIT છે અને ભારતની એકમાત્ર યુનિવર્સિટી છે જેને જાપાનમાં પોતાનું કેમ્પસ ખોલ્યું છે. મને ગૌરવ છે કે હું એનો વિદ્યાર્થી છું. એ IIT મુંબઈના બોર્ડ ઓફ ગવર્નર્સના ચેરમેન બન્યા. IIM અમદાવાદ, સારામાં સારી મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, એના બોર્ડ ઓફ ગવર્નર્સના ચેરમેન બન્યા. ઇન્ફોસિસના સ્થાપક બન્યા, દેશની પહેલી સોફ્ટવેર કંપની. શું લૂંટાઈ ગયું નારાયણ મૂર્તિ? છોકરાને એવા પોમલા ન બનાવો કે તું આ કરીશ તો જ તારો ઉદ્ધાર થશે, બાકી કઈ નહીં થાય. નથિંગ ડુઈંગ. ઇન્ફાઇનાઇટ આર ધ વેઝ ઓફ પ્રોગ્રેસ. જીવનમાં આગળ વધવા માટે અસંખ્ય રસ્તાઓ છે. તમે તમારા દીકરાને આવા કોઈ ખોટા ખ્યાલો મગજમાં ગાલવા દેશો નહીં. હા, કરો, મહેનત કરો, તમારામાં ત્રેવડ હોય, ભણાવો. કોટા, જે IIT માટેની ટ્રેનિંગ સેન્ટર છે દેશનું મોટામાં મોટું, ત્યાં દર વર્ષે ડઝન છોકરા આપઘાત કરે છે. કેમ? કારણ કે એમના મા બાપને એમને IIT-માં મોકલવા છે માટે. મારી સાથે SSC બોર્ડમાં બીજા નંબરે આવેલ વ્યક્તિ, નામ નહીં દઉં, આપણા ઉનાવાના જ વતની હતા. એ પ્રેપરેટરી સાયન્સમાં અમે સાથે દાખલ થયેલા MS યુનિવર્સિટીમાં. એને આર્ટ્સમાં જવું હતું, પણ બોર્ડમાં બીજા નંબરે આવે. વડોદરા રાજના સેકન્ડરી એજ્યુકેશન બોર્ડમાં એને થોડુંક આર્ટ્સમાં જવા દેવાય. આપણે એવી માન્યતાઓ ધરાવીએ છીએ કે આર્ટ્સ એટલે તો છોકરીઓ જાય, કાં તો ડોબાઓ જાય આર્ટ્સમાં. એવું નથી. આર્ટ્સ તો બધા જ વિષયોની જનની છે. એમને આર્ટ્સમાં જવું હતું, સાયન્સમાં મોકલ્યા, પહેલા વર્ષમાં નાપાસ થયા, બીજા વર્ષે આર્ટ્સમાં ગયા અને MS યુનિવર્સિટીમાંથી ગોલ્ડ મેડલ સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું અને વિદેશની યુનિવર્સિટીઓમાં ભણાવે છે. તમે આવા ગાંડા દુરાગ્રહો બાળકો પાસેથી ના રાખો કે આ હશે તો જ તું આગળ આવીશ, ને નહીં હોય તો ના. કશું એવું નથી. બાળકને જેમાં શોખ છે, હું હંમેશા મારા ક્લાસમાં મારા છોકરાઓને કહું છું કે તમે જે બનો તે સારામાં સારા બનો. દેર ઇઝ ઓલવેઝ એ રૂમ એટ ટોપ. ઉપર હંમેશા જગ્યા છે. અહીં આ મધ્યમ અને ઉપર એ બધી વચ્ચે બહુ મોટી જગ્યા છે. અને હું ગમતમાં કહું છું કે તમે ખિસ્સા કાતરું બનો ને તો એવા સારા બનો કે તમે 1 નંબરના ખિસ્સા કાતરું હતો, તમારું રાજ ચાલશે.
જે કંઈ બનો, જે કંઈ કરો, ઉત્તમ કરો. મજા એમાં છે. એટલે તમે ખોટી અપેક્ષાઓ તમારા છોકરાઓ પાસે જ ના રાખતા, છોકરાઓને સ્ટ્રેસમાં નહીં નાખતા. ગજાબારના ખર્ચા તમે નહીં કરતા. બહારો ફૂલ બરસાવો નહીં કરે, મામા લઈને આવશે મામેરું, ત્યારે તો ચાલશે. મામાની સ્થિતિ નથી તો એને કહો કે ભાઈ આપણે આ બેન્ડવાજુ કશું નથી લાવવાનું. તમે ઢોલ વગાડતે વાગતે ઢોલે આવો, જરૂર હોય તો ત્રાંસા બોલાવી લો. હા, આ શું? જેને તમે પહોંચી નથી વળી શકતા એવા ખર્ચા કરો છો. ત્યારે આ બધાનું પરિણામ છેવટે ટેન્શનમાં આવે છે, જેને આપણે સ્ટ્રેસ કહીએ છીએ. સ્ટ્રેસ એટલે તણાવ, અને એ તણાવના કારણે હતાશા ઊભી થાય છે. એના કારણે બ્લડ પ્રેશર થાય, એના કારણે ડાયાબિટીસ થાય, એના કારણે લકવો થાય, અને એના કારણે દુનિયામાં સૌથી ઘાતક રોગ જે છે, દુનિયામાં મોત માટે સૌથી 1 નંબરનો જવાબદાર કોઈ રોગ હોય તો હૃદય રોગ છે. એ હૃદય રોગ થાય. આ બધું કરવું જ તમારે? આ બધા રોગોને કંકોત્રી લખીને બોલાવે છે, આવ ભાઈ? ના, નથી બોલાવવા. તો સમજો. અને આ શો કદાચ પતિ પત્ની બંને ના જોતા હો તો પતિ પત્ની ને બાળકો સાથે જોજો, ફરીવાર જોજો. તમને ઉપકારક છે. દોસ્તો, વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, એણે એક અહેવાલ બહાર પાડ્યો છે. એમાં કહ્યું છે કે આવનાર વિશ્વમાં હવે લાઇફસ્ટાઇલ ડિસીઝીસ એટલે જીવન પદ્ધતિના કારણે આપણે કંકોત્રી લખીને જેને બોલાવ્યા છે એવા રોગ તમારા મૃત્યુનું મોટું કારણ બનશે. અને એટલે વિશ્વમાં હૃદય રોગના ઝડપથી વ્યાપ વધી રહ્યો છે, એને ધ્યાનમાં રાખીને વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને વિશ્વ હૃદય દિવસ ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો. વર્ષ 2000માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પ્રથમ વખત વિશ્વ હૃદય દિવસ ઉજવ્યો. હવે તમે કહો કે આ દિવસની ઉજવણી કરવાથી શું થાય? દિવસની ઉજવણી કરવાથી અવેરનેસ ઊભી થાય. હું તમારી સાથે આટલા માથે શું કરવા ખોટું છું? મારે તમારામાં આ જ્ઞાન મૂકવું છે, બીજાઓ સુધી આ જ્ઞાનને પહોંચાડવું છે. હું એવું ઈચ્છું કે હું આ જે સમય ગાળી રહ્યો છું એ વિડીયો વધારેમાં વધારે લોકોમાં શેર થાય, વધારેમાં વધારે લોકો જુએ. એનાથી કેટલીય જિંદગીઓ બચી જશે, કેટલીય જિંદગીઓ બરબાદ થતી બચી જશે. કેટલાય લોકો અપંગ થઈને જીવતા લખવાના કારણે પક્ષાઘાતથી પીડા અપંગ થતા બચી જશે. હું એ માટે આ જહેમત કરી રહ્યો છું. તો દર વર્ષે નક્કી એવું થયું કે દર વર્ષે સપ્ટેમ્બર મહિનો હોય એના છેલ્લા રવિવારે વિશ્વ હૃદય દિવસ ઉજવવું. પછી 2014માં આ બદલાયું અને એમણે નક્કી કર્યું વિશ્વ આરોગ્ય સંસ્થાએ કે 29મી સપ્ટેમ્બર ના રોજ વિશ્વ હૃદય દિવસ ઉજવવો. તમારે બધાએ 29મી સપ્ટેમ્બર યાદ રાખવાની છે. તમારું ઘરમાં તારીખ્યું હોય, ડાયરી હોય, એના પત્તા ઉપર 29મી તારીખે લખી દેવાનું આજે વિશ્વ હૃદય દિવસ છે. અને આપણે જો હૃદયથી સ્વસ્થ હોઈશું તો જીવનથી સ્વસ્થ છીએ, હૃદયથી સ્વસ્થ નહીં હોઈએ તો જીવનથી સ્વસ્થ નથી. અને એમાં એક વાત જે મારે તમારા ખાસ ધ્યાન પર મૂકવી છે એ આપણી ખાણીપીણીની ટેવો છે. આપણે બેફામ સ્વાદ ખાતર, જીભ ખાતર ખાતા થયા છે. માત્ર સલાડ ખાવાનું એવું નથી કહેતો, કારણ કે એમાં પણ જે જંતુનાશકો છંટાય છે તે ખતરનાક હોય છે. પણ રાત પડે તમે પેટમાં ગમે તે નાખ્યા કરો, પેટીસ એ નાખો અને સમોસા એ નાખો અને ભાજી પાઉં એ નાખો ને તો પેટ છે કે ગટર છે? આપણે તળેલું ખાવાનું ઓછું કરવું છે. આજે એક આ વિશ્વ આરોગ્ય દિવસે, વિશ્વ હૃદય દિવસે એક વચન મારે તમારી પાસે જોઈએ છે કે અમે અમારા ઘરમાં જેટલું તેલ વપરાય છે એ ઘટાડીને અડધું કરીશું અને બહાર તળેલું કશું ખાઈશું. આપણે, હું જયારે હાઈસ્કૂલમાં ભણતો હતો 1970ના દાયકાની વાત કરું છું, ત્યારે માથાદીઠ 5 કિલો વર્ષે તેલ ખાતા હતા. માથાદીઠ 5 કિલો.
અત્યારે 21 કિલો તેલ ખાઈએ છીએ માથા દીઠ. અને એમાં પણ પેલા પડીકામાં જે આવે છે બધા પદાર્થો, એમાં સાઇટ્રિક એસિડ પણ જેને હાડકા પોચા પડી જાય. તો તમે શું ખાઓ છો? શરીર તમારું છે. તમે બાળકોને જેવી ટેવ પાડશો એવી પડશે. માને ક્યાંક કોઈક મિટિંગમાં જવું હોય તો લે બેટા 100 રૂપિયા રાખ, તું પિઝા મંગાવી લેજે. આને ઇમોશનલ બ્રાઇબ કહેવાય. આ એને તમે લાગણીશીલ બનીને લાંચ આપો છો, તમારું કામ સધાઈ જાય માટે, તમારે બહાર જવું છે માટે. આવું ના કરાય. દિવસમાં કાં તો લંચ કાં તો ડિનર આખું કુટુંબ સાથે લે, એક સાથે બેસીને લે, એવો નિયમ કરો. લંચ સામાન્ય રીતે નહીં ફાવે, કારણ કે નોકરિયાત માણસ હોય, વેડા મોડા સમય હોય તો નહીં એડજસ્ટ થાય. તો 2 વસ્તુ કરજો. એક તો બધા સાથે સાંજનું ખાવાનું સાથે, બધા જ બેસે, કોઈ એમાં અપવાદ નહીં. અને આ પ્રથા ઘનશ્યામદાસ બિરલાએ બિરલા કુટુંબમાં દાખલ કરી હતી, આજે પણ પળાય છે. અને આજે એટલા માટે બિરલા કુટુંબ આવી કોઈ ઝઘડા નથી, બિરલા કુટુંબના કોઈ ઓબાળા તમને સાંભળવા નથી મળતા. સાથે જમે છે જે લોકો, અને પ્રાર્થના કરશે. નાની એમથી પણ ખાલી ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણતારા નિત ગાઈએ, થાય અમારા કામ. હાથ જોડી હસાવતો, સદા રાખ દિલ સાફ, ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરજે માફ. આટલો નાનકડો એક પ્રાર્થના ના થાય? અને પછી શ્લોક ના આવડે તો કઈ નહીં. સહના વસ્તુ ને સહનો ભુનક્તુ ને સહ વીર્યમ કરવા વહે ના આવડે તો ચાલે, આટલું તો આવડે ને. તો આટલું કરવાનું રાખો. બીજું એક વસ્તુ, એક સૂત્ર લખી રાખો તમારા ઘરમાં કે એ ફેમિલી that prays together stays together. જે કુટુંબ સાથે બેસીને પ્રાર્થના કરે છે એ ક્યારેય વિખૂટું નથી પડતું. Make your family a family that prays together and therefore stays together. તમારું કુટુંબ એક સાથે જોડાયેલું રહે એ માટે તમે સાંજે એકટાણું સાથે જમો. એનાથી ઘણા ફાયદા છે, માત્ર ખોરાકનો નહીં, એ સિવાય પણ. મેં એવા ઘર જોયા છે કે જેમાં દીવાનખાનામાં 4 જણા બેઠા હોય, મા બાપ 2 બાળકો, અને 4 પોતાનો મોબાઈલ કૂટવામાં વ્યસ્ત હોય. તમારા ઘરમાં એક નિયમ કરો કે ભાઈ જમતી વખતે તો ફોન લેવામાં આવશે જ નહીં. આપણે કોઈ એવા કશા જ કોઈ ઇમરજન્સી હોતી નથી, પણ રાત્રે 10 વાગ્યા પછી સ્ક્રીન હોલિડે. 10 વાગ્યા પછી કોઈ પણ પ્રકારનો ફોન આવે તો એને વાઇબ્રેટર પર મૂકી રાખવાનો. લાગે અગત્યનો તો સામે કરવાનું, નહીં તો કઈ નહીં, હરિઓમ તત્સત, બીજા દિવસે થાય. કોઈ આકાશ તૂટી પડવાનું નથી. તમે જાગો ત્યાં સુધી મોબાઈલ હાથે લાગેલા રહો છો. એકબીજા સાથે વાત પણ કરવાનો તમને ટાઈમ નથી મળતો. દક્ષિણના એક ખ્યાતનામ સિને કલાકાર, એમની પુત્રી કોઈની સાથે ભાગી જઈને લગ્ન કર્યું, તો કોઈ પત્રકારે પૂછ્યું કે તમારી દીકરી એ લગ્ન કર્યું? એ કે હા, મેં વોટ્સએપ પર હમણાં જોયું, ફેસબુક પર જોયું. હમણાં કહે બાપને દીકરી વિશેના સમાચાર ફેસબુક પરથી વાંચવા પડે, એનાથી મોટી કરુણતા ખરી કોઈ? તો એક તો તેલ જે આપણે ખાઈએ છીએ એના કારણે આપણી જે કોલેસ્ટેરોલ છે વધે છે, અને આપણે હૃદય રોગને નિમંત્રણ આપીએ છીએ. બીજું, વારંવાર જે કઢાઈમાં ઉકેળાતું એ વસ્તુ તો ખવાય જ નહીં. કાળું રગડા જેવું તેલ થઈ ગયું હોય, એમાં પછી દાળ વડા તળાતા હોય, એમાં ગોટા તળાતા હોય, એમાં સમોસા તળાતા, કેવા ટેસ્ટથી આપણે ખાઈએ છીએ. એટલે આપણે સામે ચાલીને હૃદય રોગને નિમંત્રણ આપીએ છીએ. અને એ નિમંત્રણ આપવા માટે આપણે આપણી જાતને જ દોષ આપવાનો છે, બીજા કોઈને નહીં. તમે જો આવું કરતા હો તો તમારે તમારી જાતને જ દોષ આપવાનો છે, બીજા કોઈને નહીં. આવું શું કરવા કરો છો? આવું કરવાનો કોઈ અર્થ કરો? તો પહેલું, તળ્યું તાવું ઓછું ખાઓ, બને ત્યાં સુધી બાફેલી વસ્તુઓ ખાઓ. કાર્બોહાઈડ્રેટ્સ એટલે બટાકા, શક્કરિયા વગેરે વગેરે એ ખાઓ, પણ મર્યાદામાં ખાઓ. ઉપવાસ એ શરીરના શુદ્ધિકરણ માટે છે. એ દાડા રાજગરાના શીરાથી માંડીને બફવાળા સુધી શરીરમાં ઠોસવા માટે, કે કાતરીથી માંડીને
સાબુદાણાની ખીચડી સુધી ઠાંસીને પેટ ભરવા માટે નથી. અને અઠવાડિયામાં એક દિવસ 1 ટંક જમો, અને સાંજે થોડું ઊણું રાખો, ઠાંસીને ના ખાઓ, તો તમને આ હૃદય રોગના જે બધા અપલક્ષણો છે એમાંથી મુક્તિ મોટા ભાગે મળી જશે. અને સ્ટ્રેસ તો રાખો જ નહીં ભાઈ. આપણે ગજા પ્રમાણે ગાતર કરવાની. આપણી પાસે 2 વાર કપડું છે તો 2 વારમાંથી જ શર્ટ કરાવવાનું છે, પછી 2.5 વાર તાણી ના થાય ને. આપણે શું કરીએ છીએ, 2 વાર છે તો હવે આ 2 વારમાંથી તો નહીં થાય, 2.5 વાર જોઈશે, એટલે બીજું પેલું 2 વાર પડ્યું રહે ને પેલું 2.5 વાર બીજું લાવવાનું. આપણે ખર્ચાઓ કાબુમાં રાખો. મોટા ભાગે માણસની મહત્વાકાંક્ષા, બિનજરૂરી વસ્તુઓમાંથી એનો દેખાદેખીમાં ખરીદવાનો દુરાગ્રહ. અત્યારે હવે એક સરસ મજાની સિસ્ટમ ઊભી થઈ છે, ઓનલાઈન માર્કેટિંગ, એટલે મંગાવવાની આ પ્રથા. ક્રેડિટ કાર્ડ, દેવું કરવાના કોઈ પણ ઉપાયથી શક્ય તેટલા દૂર રહો. ચાર્વાક મુનિએ કહ્યું જમાનો બદલાઈ ગયો કે યાવત જીવમ સુખમ જીવે ઋણમ કૃત્વા કર્તમ પિબેત. નહીં, એ નહીં થાય. મારે હું જીવું ત્યાં સુધી સુખે જીવવું છે, પણ દેવું કરીને ઘી નથી પીવું. મારે મારા પૈસે જેટલું ખવાય તેટલું બરાબર છે. અને એટલે મારી મા એક કહેવત કહેતી હતી કે દાન ધરપત. રોટલા છે ને એ આપણે ધરીને ખાવાના, રોટલો ને શાક હોય ધરીને ખાવાનું, પણ ઘી સંપત્તિ પ્રમાણે ખવાય. સંપત્તિ એટલે પૈસા નહીં, તમારા શરીરની સંપત્તિ. તમે કેટલું પચાવી શકો છો. તમે કસરત કરતા ના હો ને એક દાડો પૂરણપોળી બરાબર ઘીમાં ધબકારીને ઝાપટી જાઓ તો બીજા દિવસે તમારું પેટ જવાબ દઈ દેશે તમને. એ ના કરો, એ ના કરાય. બાકીની વસ્તુઓ છે તે તમને ભગવાન મદદ કરશે, એમાં ચિંતા નહીં કરતા. પણ હૃદયને તંદુરસ્ત રાખવા તમે મને પૂછશો શું કરવું, તો પહેલું વજન વધવા ના દો. તમારા ફિઝિશિયન હોય એને પૂછો કે મારી બોડી માસ ઇન્ડેક્સ કેટલી હોવી જોઈએ. બોડી માસ ઇન્ડેક્સ એટલે વજન ભાગ્યા તમારી ઊંચાઈ ઇંચમાં, એના ટકાવારી, એને BMI કે. એ 20-22 ની આજુબાજુ હોય તો તમે મજામાં છો. વજન ઘટાડો. તમારું વજન તમારે જ ઉચકવાનું છે, યાદ રાખો. અને એકદમ પેટ આમ તમારી સમૃદ્ધિની ચાડી ખાતું એમ આગળ આવી ગયું હોય, સૌથી ખરાબ નિશાની છે. એનાથી તમારી કરોડરજ્જુ ઉપર પણ વિપરીત અસર થશે, મણકાના દુખાવા થશે, અને પાચન તંત્ર પણ નબળું પડશે. તો વજન વધવા ના દો. બીજું, ખાંડ અને મીઠું ખાસ કરીને ઉપર, મોડું છે લાંબે થોડું મીઠું ઉપર નહીં જ લેવાનું. નહીં એટલે નહીં, પ્રતિજ્ઞા લઈ લો કે ઉપર કોઈ દિવસ મીઠું નહીં લેવાનું. અને ખાંડ માફકસર નહીં લો, બંધ કરી દેવાની જરૂર નથી. અને બીજું કહું તમને કે ખાંડના બદલે પછી તમે પેલા સ્વીટનર નાખવાના હો, સ્વીટિયા અને પેલું બીજું ગોળીઓ આવે છે, તો ખાંડ થોડી ઓછી પણ ખાંડ લેજો, કાં તો સાવ મોળી ચાનો ટેસ્ટ ડેવલપ કરી લેજો. આ કેમિકલ્સ છે બધા. એ કેમિકલ શું કરો પેટમાં નાખો તમે. એટલે ખાંડ અને મીઠું 2 સફેદ પદાર્થો. ત્રીજું સફેદ પદાર્થ ઘી. ચોથું સફેદ પદાર્થ મેદો. ખાંડ, ઘી અને સાકર. આનાથી જેટલા બને તેટલા દૂર રહો. અને વધારે પડતું ડીપ ફ્રાઈડ જેને કહેવાય ને, વધારે પડતું તળેલું ખાવ નહીં. ત્યાર પછી સ્ટ્રેસ ના કરો, કસરત કરો, અને પ્રાણાયામ તો ખાસ કરો. 3-4 પ્રાણાયામ તમારે રોજ કરવા જ સૂતા પહેલા. એમાં કઈ ધાડ મારવાની નથી. સાવ ઓમકાર એટલે તો આપણે એમને મેં બોલીએ છીએ. તમે આ રીતે મુદ્રા કરી અને ઓમ આ ઓમકાર કરો, તમને તાળું ઝણઝણાટી આવશે. તમને પછી ભ્રામરી આ રીતે
અને અનુલોમ વિલોમ અહીંથી લો, અહીંથી મૂકો, અહીંથી લો, અહીંથી ધીરે ધીરે છોડો. છોડતી વખતે 14-15 ગણવાના, શરૂઆતમાં નહીં થાય તો 10 ગણો. લ્યો, પછી એને રોકો અને પછી છોડો, તો આને પૂરક, બંધક, રોચક કહેવાય. એને એ રીતે રોકીને તમે આમ રાખી અને ઉદરપટલને ઉપર ઉચકો તો એ તમારા પાઇલ્સના દર્દમાં પણ રાહતરૂપ પુરવાર થશે. નાની નાની વાતો છે, મોટી વાત નથી. પણ મૂળ વાત એ છે કે રહો મોજ મસ્તી મેં, આગ લગે બસ્તી માંથી હું લઈ જવાનું ભાઈ. છેલ્લે તમે જન્મ્યા ત્યારે તમને કોકે નવરાવ્યા હતા. બાળોતિયું કોક લાવ્યું હતું. બાળોતિયાની કોઈ બ્રાન્ડ નહોતી, બાળોતિયાને ગજવું નહોતું, બરાબર. ગમે એવા મોટા ધનવાનના ત્યાં છોકરો જન્મે તો આ પહેલું સ્નાન તો બીજું જ કોક કરાવે. તમે વિદાય થાવ છો ત્યાં કફન કોક બીજું લાવે છે. કોઈ તમને કહેતું નથી જાતા જોયું એવું સારું કફન લેતો હોય, ના, એ કોક બીજું જ લાવે છે. કફનની કોઈ બ્રાન્ડ નથી હોતી. છેલ્લું સ્નાન બીજું કોઈ કરાવે છે, કારણ કે શબ્દ જાતે ઉઠી નહીં શકતું નથી અને કફનને ગજવું નથી હોતું. દોસ્તો, આ જિંદગી છે ને એ ગજવા વગરના આ બે કપડા વચ્ચેની યાત્રા છે. બે કપડા ગજવા વગરના. એક જીવન જન્મ્યા તમે ધારણ કર્યું ને એક જીવન છોડ્યું મૃત્યુ ત્યાં સુધી. બે વખત, બેમાંથી એક વખત તમારી હાથે ગજવા વાળું કપડું આવવાનું નથી. તો શેના માટે આ બધો હાઈ હોય, શેના માટે કરો છો? લૂંટાઈ ગયા, મારી નાખ્યા, પેલો મને છેતરી ગયો. અરે કઈ નહીં, જવા દો બધા. મને તકદીરમાં હશે તો ન માગે દોડતું આવે, રહે જો દૂર માગે તો. ફકીરીની પણ એક ખુમારી છે, ફકીરીની એક ખુમારી છે, અને એ ખુમારી અમીરીથી નથી મળતી. એના માટે તો ખાખીની મસ્તી જોઈએ. ખાખીની મસ્તીમાં જીવો દોસ્તો. એટલે કોઈ નશાકારક દ્રવ્યનું સેવન કરીને નહીં, બાપજી પાછા આવા ઊંધા અર્થો ના કાઢતા કે હું તો ખાખીની મસ્તીમાં જીવું છું, આજ તો ભગવાનને ધરાઈ અને થોડીક વિદ્યા ઠપકારી દીધી. એવું ના કરતા, એવું નહીં કરતા. કોઈ પણ વ્યસન એ નુકસાન જ કરે છે સર. પણ મોજથી જીવો, હળવાશથી જીવો અને એવી રીતે જીવો કે આપણે કાલે ઉભા થઈને ચાલી નીકળવાનું હોય તો કશું બાકી ના રહી જાય. તમને અફસોસ ના થાય કે મેં આ નહોતું કર્યું, અને મૃત્યુને અફસોસ ના થાય કે આ અવગત્યા માણસને ક્યાં ઉપાડી જાવ. સૌથી સારીમાં સારી વસ્તુ અને છેલ્લી વસ્તુ મને જે કહેવાની છે, નશાની વાત તમે કરી, પણ શરાબનું સેવન ના કરો. અત્યારે દારૂ ઘરે ઘરે પહોંચ્યો છે. મહેરબાની કરીને પતિ પત્ની બંને સાથે સાંભળતા હો તો એકબીજાના માથા ઉપર હાથ મૂકી અને કહેજો કે આ ઘરમાં તો ઠીક છે, પણ ઘર બહાર પણ દારૂને અમે દઈશું નહીં. દારૂ તો શૈતાનનો એજન્ટ છે. એને તમે એકવાર નાખ્યો પેટમાં એટલે પછી તમારા વિચારો બધા જ શૈતાની આવવાના. તમે પવિત્ર આહાર કરો, પવિત્ર વાતાવરણમાં જીવો, પવિત્ર વિચારો રાખો, સંતોષી જીવરો. ભગવાન બધાને બધું આપતો જ નથી. જે 5 મણનો બોરો ઉચકી શકે છે, 5 મણનો બોરો ખરીદી શકતો નથી. અને જે 5 મણ ઘઉં એક સાથે ખરીદી શકે છે, એને ભૂખ નથી લાગતી. કોણ સુખી આમાં? એટલે તમે અંદરથી સુખી છો તો તમે સુખી છો, બાકી દુનિયાવી કોઈ વસ્તુ તમને સુખી કરી શકતી નથી. અને તેમાં પણ સેટિસ્ફિકેશન ઓફ નીડ્સ, તમે તમારી જરૂરિયાતોને સંતોષો, એ તો એનાથી તો કોઈ દાડો તમને સંતોષ મળવાનો જ નથી. નક્કી માનીને ચાલજો. જેટલી સંતોષશો એટલી વધારે ઊભી થશે. માટે 29મી સપ્ટેમ્બરને યાદ રાખજો. તમારા કેલેન્ડરમાં, તમારી ડાયરીમાં માર્ક કરી દેજો. વિશ્વ હૃદય રોગ વિરોધી દિવસ તરીકે આપણે એને ઉજવવાનો છે. તેલ ખાવાનું આપણે ઘરમાં જેટલું અત્યારે ખાઈએ છીએ, ઘરમાં વર્ષે 1 ડબ્બો વપરાતો હોય તો અડધો ડબ્બો કરી નાખજો. બહાર તળેલું તાવેલું નહીં ખાવાનું, એટલે નહીં જ ખાવાનું. પછી કોકના ત્યાં લગ્નમાં ગયા તોય નહીં ખાવાનું. શોખ થાય
તો ઘરમાં એક જ વખત તળીને પછી તેલ બીજા ઉપયોગમાં લેવાતું હોય આટામાં મોયણ તરીકે કે રીતે તો જુદી વાત છે. બાકી ભજીયા એક જ વખત તળ્યા એટલે પતી ગયું, એટલે ઘરે બનાવીને જ ખાવાના. ઘી સારું મળતું હોય તો ખાજો, પણ ઘી ખાવાથી જ શક્તિ આવી જશે એવું માનવાનું કોઈ કારણ નથી. તો દોસ્તો, આ વિશ્વ હૃદય રોગ વિરોધી દિવસે આપણે પ્રતિજ્ઞા લઈશું કે અમે તો તંદુરસ્ત રહીશું જ, પણ અમારા વર્તુળમાં જે કોઈ હશે એ બધા તંદુરસ્ત રહે એ માટે પ્રયત્ન કરીશું. વિશ્વ હૃદય દિવસનું મહત્વ સમજીશું. 29મી સપ્ટેમ્બરે એની ઉજવણી કરીશું. તળેલું તાવેલું ઓછું ખાઈશું, વજન ઘટાડીશું, બહાર નહીં ખાઈએ, પડીકાના પદાર્થો નહીં વાપરીએ અને સંતોષથી જીવીશું. ખોટા ફુલેકા નહીં કાઢીએ, ખોટા બેબી શાવર ને હેપી બર્થડે કે તમે એક દારો કાપશો ને પછી 1 વર્ષ સુધીનું દેવું પડશે. શું કરવા કરો છો? એના કરતા એટલા પૈસા વધારે હોય તો તમે બાળકના નામે ફિક્સ કરી દો ને. તમે માનો કે બાળકનું 1 લાખ રૂપિયા ખર્ચો કરો છો પહેલા વર્ષે. હું તમને એક સાદો ગણતરી સમજાવું, અને 7 વર્ષે અત્યારે પૈસા બમણા થાય છે. એ 1 લાખ રૂપિયા એફડી તમારા દીકરાના નામે કે દીકરીના નામે કરી દો. એ 8 વર્ષનું થશે ત્યારે 2 લાખ રૂપિયા થશે. 15 વર્ષનું થશે ત્યારે 4 લાખ રૂપિયા થશે. 22 વર્ષનું થશે ત્યારે 8 લાખ રૂપિયા થશે. 29 વર્ષનું થશે ત્યારે 16 લાખ રૂપિયા થશે. 36 વર્ષનું થશે ત્યારે 32 લાખ રૂપિયા થશે. 43 વર્ષનું થશે ત્યારે 64 લાખ રૂપિયા થશે. 50 વર્ષનું થશે ત્યારે 4 દુ 8 ને 6 દુ 12 128 લાખ રૂપિયા થશે. અને 57 વર્ષનું થશે ત્યારે 2 કરોડ ને 56 લાખ રૂપિયા થશે. સાહેબ, કઈ નોકરીમાં તમને આટલું પીએફ કે ગ્રેજ્યુટી આપે છે મને કહો ને. ખાલી તમારે આજે 1 લાખ ભૂલી જવાના છે, બર્થડે નહીં સેલિબ્રેટ કરીને. જય ગોપાળ. અને આવા દર વર્ષે મૂકો તો તમારા સંતાનો બધા કરોડપતિ થશે. કરવું છે? તમારી દાનત નથી એટલે નથી થતા. જો તમારી દાનત હશે તો તમારું બાળક કરકસર પણ શીખશે, તમારું બાળક વિવેક પણ શીખશે, તમારું બાળક ખાતા પીતા પણ શીખશે, તમારું બાળક કસરતનું મહત્વ પણ સમજશે, તંદુરસ્ત રહેતા પણ શીખશે. પણ તમે જો નહીં કરો, એના દેખતા તમે સિગરેટ પીશો તો એ આ મોટો થઈને સિગરેટ પીશે. અને એ વસ્તુ યાદ રાખો, તમારા ઘરમાં કોઈ બાળક હોય નાનું કે ગમે તે હોય, ઘરમાં સિગરેટ પીને ધુમાડો કાઢો છો, એ સિગરેટ તમને નથી નડતી, એના કરતા વધારે પેલો પેસિવ સ્મોક પેલાના શ્વાસમાં જાય છે, એને નડે છે. તમે હાથે કરીને તમારા બાળકને ઝેર પીવડાવી રહ્યા છો. તમારી પત્ની બાજુમાં બેઠી છે તો એને ઝેર પીવડાવી રહ્યા છો. શું મળે છે તમને એમાં? સ્વસ્થ રહો, મસ્ત રહો. આ વખતના વિશ્વ હૃદય દિવસ માટે મારી આગોતરી શુભકામનાઓ. આપને ક્યારેય આ દુનિયામાં મોત માટે સૌથી વધારે જવાબદાર એવો રોગ આપણા ઘરમાં પ્રવેશે જ નહીં. બહાર જ એને નો એન્ટ્રીનું બોર્ડ મારી દેજો. સાત્વિકતાથી જીવજો, એક ટંક સાથે જમજો, પ્રાર્થના કરજો, વજન ઘટાડજો, કસરત કરજો, બેઠાડું જીવન ના જીવશો, કોઈની ઈર્ષ્યા ના કરશો, દેખાદેખી કોઈ ખરીદી લાવે એટલે આપણે લાવવું જ એવું ના રાખશો, તો તમે શાંતિથી જીવી શકશો અને તમારા બાળકો કરોડપતિ બનશે, એની મારી ગેરંટી. સ્કીમ જોઈતી હોય તો મેં તમને બતાવી. અત્યારે ખાલી પહેલા વર્ષે 1 વર્ષ તમે મૂકી દો 1 લાખ રૂપિયા બાજુ પર, તો 1 લાખ રૂપિયા તો ખર્ચો રમતા થઈ જાય, તો 2 કરોડ ને 56 લાખ રૂપિયા એને 57મા વર્ષે મળે. પણ 2 લાખ ખર્ચ્યા હોત તો 5 કરોડ મળે. છે તૈયારી તમારી? એ નથી તૈયારી. આપણી વાવા થવી જોઈએ. કોઈ વાવા કરતું નથી ભાઈ. જમીને ગયા પછી કોક કહેશે કે દાળમાં મીઠું બરાબર નહોતું, કોઈક કહેશે બટાકા કાચા હતા, કોઈક કહેશે રોટલી ચબડ હતી, કોઈ કહેશે લાડુમાં કઈ ભલીવાર નહોતો. આ શેના માટે જોઈએ આપણે યાર? આપણે આનંદ કરવો છે તો કુટુંબ સાથે કરીએ ને આપણે. તો
એવું કરજો. જય સાંઈનાથ. નવરાત્રીનો આજે પહેલો દિવસ છે, એટલે યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. નવદુર્ગાનું સ્મરણ કરી રહીએ. પ્રથમમ શૈલપુત્રીશ્ચ દ્વિતીયમ બ્રહ્મચારિણી તૃતીયમ ચંદ્રઘંટેતિ કૃષ્માંડેતિ ચતુર્થકમ પંચમમ સ્કંદમાતેતિ ષષ્ઠમ કાત્યાયનીતિ ચ સપ્તમમ કાલરાત્રીતિ મહાગૌરીતિ ચાષ્ટમમ નવમમ સિદ્ધદાત્રીશ્ચ નવદુર્ગા પ્રકીર્તિતા. માં શક્તિ તમારા પર હંમેશા કૃપાળુ રહો. ખૂબ તંદુરસ્ત જીવન જીવો, લાંબુ જીવન જીવો, આનંદ કરો, એવી શુભકામનાઓ સાથે આપનો દોસ્ત જય નારાયણ રજા લે છે. આવજો.